મારી ભગવતી મોમાઈને યાદ કરું બાપ. આહા એ એની કુળદેવ મોમાઈ એમ મારી પણ કુળદેવ મોમાઈ છે હો. કેવી ભગવતી મહામાયા મોમાઈ છે એ માવલ હું તો મારી મોમાઈ મેળીએ માવલિયા પાચારણ હુતા મેળીએ અને એના મનમાં બોલે મોર. કચ્છની ધરતી છે, લાખા ફૂલણીનું રાજ છે અને પોતાની માડ મેળીએ હુતા છે અને ઉનાળા જેવો સમય છે. મોર મળ્યો બોલવા ફટ ગોજારા ગિરિવર મોરલા કંકણ સરી પેટ ભર્યો. તારી રજ આવે અને તું ન બોલી તો તારું હૈયું ફાટીને મર્યો. રાણીએ રાણા નિપજે દાસીએ સંપત્તિ ન હોય, માળી શીશે સોકડા ને એમ રજ વિના ફળ ન હોય. આવો મોર બોલવા મળ્યો એટલે માવલાબા ચારણની આંખ ઉઘડતા અને એની કુળદેવ મોમાઈને કીધું કે હે મારી મોમાઈ, હે મારી મોમાઈ. મધેરી રાજે મળ્યા મોરલો બોલે માઠું બોલે મા જમરા. હે મોમાઈ, હે મોમાઈ. રાતના 12 વાગ્યા છે ને ઉનાળા જેવો સમય છે ને મોર બોલે તો સૈતર મહિનામાં રાત્રે ઉનાળે મોરલો બોલે ને તો માઠું ભણે હો ભાઈ. દિવસના ઘરે જતો હોય અને ગાય માતાજી ગોંદરી આવી અને ભાંભોડો નાખે તો ગામમાં હવારમાં કાંક અઘટિત ઘટના બને. જે નો થવાનું હોય ઈ થાય. આ મોર બોલ્યો ને એટલે માવલ આપા ચારણની આંખ ઉઘડતા ને મારી મોમાઈને કીધું મારી મન તરની જાણવા વાળી, હે મારી આશાવરી મોમાઈ, લાખેની હાંડના સવારની મોમાઈ. પણ અંતર પડદે વાત કરી હો મામા. આકાશવાણી રાજકોટ નહીં, અંતર પડદે અવાજ કર્યો માવલ. રામ બાપુ અને મેરામ બાપુ ના પૂંજાભાની દેવ એકવાર થાળી પાડો બાપ જોરદાર. જીવો મારો બાપ. સાહેબ એને તે પોતાનો દેહ અર્પણ કર્યો હશે ને એટલે આ કદાચ પાછલી પેઢી હોય અને ગમે ના વ્યાદાન જો વાળ વાંકો થવા દે ને એ તો મારી લાખેની હાંડની મોમાઈ ની માં. તારો વસિયાળો ટકોરો મારા રામ બાપુ મેરામ બાપુ ના એ મારી પૂજા બની દેવી. ટકોરો મારી મોમાઈથી સહન થાય નહીં. સાહેબ આગળ તો કોઈ આગળ કાંઈ નહોતું પણ તેથી દુઃખના વાદળા જેની ઉપર વરિહા હોય એને ખબર હોય, વિશીના ડગ જેને કઈડ્યા હોય એને ખબર હોય અને માથાના હબાકા તો જેને નીકળ્યા હોય એને ખબર હોય. હો ભાઈ અમારે ભગત બાપુ મજાવદર કવિ કાક બાપુ લખે શું કે ખબર, એ તમે ના પૂછો દુખિયાની વાતું રે વાતડીએ પ્રેમાન ડોલે. એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે વાતડીએ પ્રેમાન ડોલે. અને મારી વાતડિયું એ ઓલો હિમાલય સાંભળે પણ ત્યાં તો હિમાલય ઓગળીને હાલે રે વાતડીએ પ્રેમાન ડોલે. આવી કદાચ ગરીબાઈ હોય અને તેથી કદાચ હાથમાં ધૂપ લઈ હવનિયું લઈ માલપા ગુગળ નાખી
અને માલપા ઘી નાખી અને મોમાઈને કોગદી એ આપણા આશરે જમાડી હોય રામબાપુ મેરામબાપુ એને મારી મોમાઈ કે જો આવીને ઊભી ન રહી જાવ ને એ તો તમારા મન તનની જાણવા વાળી મોમાઈ ની બાપ મોમાઈ ની બાપ તારી ભાંગતી રાત બને ભાંગતી રાત નો ગજરો બને મારી મન તન ની જાણવા વાળી મારી મોમાઈ હા બને અરે બાપ એની હારે જેથી એમ કહેવાય દિલ્હીની માલપા પૃથ્વીરાજ રાઠોડ બિકાનેર લેલાદેને લઈ અને ગયા અને તેદી સાહેબ 75 પાકડીને અમે આપણે કહી ને અકબરના એક હુકુમે સાહેબ એની આગળ 6 મહિના નોકરીએ જવું પડે અને એ સમયે દિલ્હીની માલપા પૃથ્વીરાજ રાઠોડ બિકાનેર કટ દિલ્હી કટ આગરા કટ ચરાડવો ને ત્યાંથી અવાજ કર્યો તો કે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની સાહેબ માતાજીની તેથી 13 વર્ષની ઉંમર હતી હો આઈની હા 13 વર્ષની નાની એવી ઉંમર હતી વચન આપ્યું હતું પૃથ્વીરાજ રાઠોડ ને સાહેબ માએ 3 હાથ કરવાનું કીધું તું અને દિલ્હીની માલપા જઈ મેડી માથે સડી આણપા ઝાલાવાડ સામે નજર કરી અને 100 હાથ પાડ્યા માતાજી આવ્યા ને એટલે નિરાશ થઈ પૃથ્વીરાજ રાઠોડ હેઠા ઉતરી અને લેલાદેને એટલું કીધું કે સાંભળ્યું કે હા કે નાના હતા માતાજી એટલે કદાચ ભૂલી ગયા છે પણ આટલી વાત જ્યાં પૂરી થાય ત્યાં તો આકાશની માલપાથી તેજનો કુંજ ઉતરે એમ કે ભાઈ દિલ્હીની માલપા ભગવતી આઈ રાજભાઈ આવી અને અવાજ કર્યો કે હે પૃથ્વીરાજ હું જાય ગયો ને બાપ કે હા માં તમે તો 3 હાથ કરવાનું કીધું તું મેં 100 હાથ કર્યા કે હું તારા હાથ સાંભળતી હતી આ બચુ બાપુ ઓઢવાણ શેઠી વાર્તા કરતા હો એકવાર એના નામ પર તાળી પાડો તાળી પાડો સમજવું હોય એની વાત કરો હા ચિત્ર ખડું ઊભું કરતા હો બચુ બાપુ હા હા બાપ હું તારી હાથ સાંભળતી હતી કોણ કે છે આ રાજભાઈ પણ હું ભેં દોવા બેઠી હતી મારી ભોજાઈને કીધું કે તમે ભેં દોઈ લો મને મારો દીકરો હાથ પાડે છે કે પણ હું મારા દીકરાને પૈપાન કરાવું છું તમે ભેં દોવો ને કે મરે તારો દીકરો મને મારો દીકરો દિલ્હી યાદ કરે છે સાહેબ ઈ ભગવતી આઈ રાજભાઈ આવ્યા હોય કેવી જગદંબા માં છે બાપ હે માને ચલાડવાનો નેહ બહુ આલો રે રાજભાઈ ચલાડવાનો નેહ બહુ આલો જેવો મારો બાપ એ જાજો આપે મારી ભક્તિ બાપ હે માને ચરાડવાનો ને હબો આલો રે રાજભાઈ ચરાડવાનો ને હબો બાબુ એ જાજુ આપે બાપ એ ધન ધન એ ધન ધન એ ધન ધન આઈ રાજલ ના નામ ને રે આયે પર જાયા પાસે તમામને રે ધન ધન
આ ધાન ધાન આ ધાન